ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અવસરે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર આંબેડકરની 135મી જન્મ જયંતિના પ્રતીક રૂપે 135 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી। આ સાથે જ કાર્યક્રમમાં લોકગીત અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને બાબા સાહેબના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા। આમ સમગ્ર ગાંધીનગર જય ભીમના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આ મંગલમય દિવસની ઉજવણી કરવામાં આવી હતી।